તો અમારી હેરાન કી રહ્યા હવે આને ઉચાક મારે લઈ જવા જો હે ધાબા ઉપર ચડાવવા જો હે ને હા હાલ ભાઈ ઉત્તમભાઈ ટાટા કાંઈ નહીં હાલો ભાઈને હવે રજા દઈ આવજો એમને રજા દીધી છે હવે જાય છે આ ગાડી લઈને તો મસ્ત ગાડી છે આવું છે સુરત હમણાં નહીં હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો ખાસ કરીને તો હાર્દિક સ્વાગત તમારું છે પાર્ટ 2માં કારણ કે હવે છે ને આપણે બધું અમારે જે અહીંયા રીતિ રિવાજ છે કેવી રીતના છે શું છે એ બધું તમને બતાવી અને બીજો પ્રસંગ અહીં કાર્યક્રમ રાખ્યો છે એ તમને જાણવા જોવા મળશે તો કન્ટિન્યુ બનાવી રહેજો અને ખાસ કરી મસ્ત કોમેન્ટ કરી નાખજો કેમ કે અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે આપણે તો સારો ફેમિલી હવે ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ફાઇનલી બધા બેસી જશે જમવા માટે તો બધા જમવા બેસી જશે અને મસ્ત બધું જમવાનું બહુ ભૂખ લાગી છે અમારા જમાઈને અમારે નિલેશને છે ને બહુ ભૂખ લાગી છે બિચારા ક્યારના આમથી આમ વળ ખાય છે મોકો મળતો નથી અને લાઈન થઈ ગઈ છે મોટી જો અવળી લાઈન થઈ ગઈ છે અને બધા હવે કમ્પ્લીટ બધું થઈ ગયું છે અને બેઠા છે અહીંયા બધા અને આ બધા જમવાની વાટે છે જો અમારે બાકાજી કે આખડી બોલાવી દઈ બસ એને હવે ભૂખ લાગી ભૂખ તો અમને લાગી છે મારે તો હું તો 3 દિવસથી ભૂખ્યો છું મારે તો 3 દિવસથી ભૂખ કાઢવી છે કા આને પૂછો ને આગળ દવા લઈને આવ્યા કે નહીં આપણે આગળ મારા મોઢાની દવા હું લઈને આવ્યો છું ટેબ્લેટ ખીચામાં છે
એટલે આને તો અમારે હેરાન કી રહ્યા હવે આને હવે ક્યાંક મારે લઈ જવા જો હે ધાબા ઉપર ચડાવવા જો હે ને હા એમ કરી હાલો પેલા ખવડાવી લે ઓલા બકરાની બલ્લી ચડાવવાની હોય ને તો પેલા એને ખવડાવી લેવાનું પૂરેપૂરું પછી એ ભોગવવા આપણે પડશે રેવા જો આને ક્યાં ભેજા મારી કરે આ પીરસવા મળ્યા છે નાખો નાખો આમાં કાંક ભરો આમાં જો તો અમારા આ છે ને આપણે જમાઈ એવા મળ્યા છે ને મસ્ત જો જમવાનું તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ લાપસી આવી ગઈ સુપરની મેન લાપસી આવી જાય ને એટલે મેન વસ્તુ બધી આવી ગઈ બધા પીરસવા મળ્યા આ રૂપે અમે સરસ મજાનું જમવાનું કમ્પ્લીટ કરીને ડીશ ભરીને આપણે થાળી લઈને આવી જશે તો આ બધા ચાલુ કરી દે ભૂખ લાગી ને બહુ કાંઈ નહીં અત્યંત અમારું ઉદય ને બધા બેસી જશે તો જમવા હાલો આવી જમવા આવે ભૂખ લાગી ગઈ છે બહુ સારું તો હવે મારા બાને બધે જમવા બેસી ગયા છે અહીંયા બધા ખાઈ છે હવે બધા બેસી જશે જા મારી દીદી છે એ બધા બાસુંદી દાળ ભાત ભજીયા પાપડ મગ ને લાપસી આવી જાવ બધા બેસી ગયા છે હવે અહીંયા આપણે તો ઓલરેડી ખાઈ જ લીધું છે પપ્પા એને તો સારું ફેમિલી હવે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ થઈ ગઈ છે અને અમે બધા બાજુની રૂમમાં બેઠા છીએ અહીં બધા વાતો કરે અડધા હોઈ ગયા છે જો અહીંયા અને બધા અહીંયા મહેમાનને બધા બેઠા છે અહીંયા બધા તો અડધા રૂમમાં અને અડધા અહીંયા એને કથા ચાલુ થઈ ગઈ છે સત્યનારાયણ ભગવાનની 12 વાગ્યાનો સમય હતો ને તડકાના કારણે તરસ લાગી એટલે એક બ્રાહ્મણને જે પહોંચે છે જોવે છે કે બ્રાહ્મણ છે ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે એટલે ત્યાંને ત્યાં ઉમરા પાસે બેસીને છે ભારો નીચે મૂકે છે થોડોક સમય થાય છે એટલે બ્રાહ્મણને ખબર પડે છે કે બહાર કોઈ ગાયું છે એટલે પ્રસાદી અને જળ લઈને ત્યાં જાય છે એટલે કઠિયારો છે બ્રાહ્મણને પ્રશ્ન કરે છે કે આ તમે કયા દેવનું વ્રત કરતા હતા અને આનાથી શું ફાયદો થાય છે સારું હવે કથા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત કથા હવે કમ્પ્લીટ થઈ ગઈ છે વચાઈ ગઈ છે ક્યાં છે નિશા શેડા છોડી બાંધી છોડી દે છે હવે અમારી બેન હવે નિશા બોલે સત્યનારાયણ તો હારું ફેમિલી છે ને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આવી ગયો છે અને જો મેં કીધું હતું ને 2 પડિયા લેવાના છે જો 2 પડિયા લઈ લીધા છે ઓનલી ઓન છે ને આપણે પ્રસાદી જ લેવાની છે પ્રસાદ જ ખાવાનો છે કેમ કે બીજું કંઈ ખવાય એમ છે નહીં અને જો કેળાની અમારી બેનને આપી દીધો ખાવા મેં તો ફ્રૂટ છે ને તારા ખાઈ જાય છે કા તમે ખાઈ ખાઈને સાઈલ વાયા મૂકી પછી મને કે મે લે એટલે થોડોક જ ફ્રૂટ વધારે નથી ખાધું એ આ અમારે જમાઈની હતા ને એને વધારે ખાધું એ બધા મુખ ખાઈ ખાઈને વી ગયા અને ખાસ કરીને જો આ છે ને આ હું જો નહીં એ ન જોવે બીવે એ ફોનથી છે ને બીવે છે આખા આખા ભાગે જો ખાધી ને પ્રસાદી ખાઈ લીધી આને નથી ખાવી હા તો સારું કોઈ ન ખાય કાંઈ નહીં હાલો તમે બધાય મસ્ત પ્રસાદી લેવા આવી જાઓ સત્યનારાયણ ભગવાનની હાલો પ્રસાદી લઈ આ ભાઈને 5 વખત આપણે વિડીયામાં લીધા આ અમારો પટેલ છે આ વિડીયામાં આવતા નથી મને શું કે ખબર કે શરમ આવે આજે એની શરમ છે ને તોડાવી નાખવાની છે જો આ પકડી રાખો બધા સીધી રીતે આવું આ સીધી રીતે આવો હાલો ક્યાં બગીચામાં સારું હાલો આગળ જઈએ જા આ એમના વાઈફ છે આ અમારા બેન છે જો અહીંયાની ભાણકી છે એમની છોકરી છે આ બધે વિડીયોમાં આવે આ અમારા જમને જ હું વાંધો આવે કે ખબર પડતી નથી હે બિઝનેસમેન બહુ મોટા ઈ રાતે હે રાજકારણ છે
વાહ વાહ કાંઈ નહીં જો આવી રીતના બધા ભેગા થઈને ને મોજ મસ્તી આવી જ હોય મજા આવી જાય બધા જો મહેમાન બાપ બધા જવા મળ્યા છે હવે રોકાવું નથી તમારે બધાને બાપા સીતારામ રોકાવું નથી અમે શું રોકાવું તો આવશું ચોક્કસ મજા નથી એને હમણાં તબિયત બરાબર નથી કોઈ નહીં તમે આવો સુરત આવો તો આવજો હા સાચી વાત છે કાંઈ નહીં બધા વાતો કરે છે કરવા દો રાય ઉદય તને બોલાવે તારું સ્ટેશન તો ફેમિલી અત્યારે છે ને આપણે નિકોલ જે ખોડિયાર માતાજીનું મંદિર છે ને અહીંયા અમારા ભાઈના ઘરની બાજુમાં જ આપણે ઊભા છીએ તો એક આપણા મિત્ર છે એ ખાસ કરીને આપણને લેવા માટે આવે છે એમના ઘરે ચા પાણી પીવા માટે આપણે જવાનું છે તો હું અને અમારે અત્યંતા અમે બાપ દીકરી બે જઈશ કા જવું છે ને તો હું ને અત્યંતા વાટે છીએ ભાઈ અમારે આગળ આવે છે લેવા તો આગળ જવાનું છે એમની ઘરે અને જો અહીંયા જ એક્ઝેક્ટ છે ખોડિયાર માતાજીનું મંદિર આ જે છે ને એ ખોડિયાર માતાજીનું મંદિર છે કાંઈ ને હમણાં આવે ને આપણે જઈએ અમને ઘરે વિઝિટ કરીએ કાંઈ ને અમારે ગાડી આવી જશે આપણા મિત્રની તો કેમ છે ઓપન આવ્યા એ થોડા કામથી બહાર ગયા છે હું તો આવી ગયો ને યાર મિત્ર આવી ગયા છે અને ખાસ કરીને હમણાં જે નવી ગાડી જોડાવી છે શેરા હાલ આવી જાય પેલો તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ન્યૂ ગાડી એડ કરી એ માટે ભાઈ સાહેબ ભાઈ છે ને મારો ખાસ મિત્ર છે અને અત્યાર સુધી આપણા કોઈ એવા ફ્રેન્ડ રહ્યા નથી પણ આ ભાઈ એક જ અમારે છે બહુ નાનપણના સાથી મિત્ર છે તમને આગ્રહ બહુ હતો ને એટલે જવું પડે એમ જ છે આપણે એમને ઘરે હાલો આવજો હાલ ભાઈ ઉત્તમભાઈ ટાટા કાંઈ નહીં હાલો ભાઈને હવે રજા દઈ આવજો એમને રજા દીધી છે હવે જાય છે આ ગાડી લઈને તો મસ્ત ગાડી છે આ ગાડીમાં ફેર્યા મજા આવી ગઈ આપણને ફૂલ એન્જોય થઈ ગયો હવે જાય છે આ અને આપણે પણ બહુ મજા આવી ગઈ એમની ઘરે અને આપણે પણ જઈએ છીએ હવે આપણા ઘરે હવે મારા ફ્રેન્ડને એ જશે ને અત્યંત બેને પાણીપુરી ખાવાની હતી તો પાણીપુરી ખાવી પડે ને હે પકોડી અમદાવાદની પકોડી અમારા ભાઈના ઘર પાસે છે આ ભાઈ ઊભા છે મસ્ત જો પકોડીની લારી છે તો મજા આવી ગઈ બેનને અમારે પકોડી ખાવી છે ને પકોડી ખવડાવી દીધી સારું ફેમિલી હવે છે ને ફાઇનલી હવે ઘરે જવાનો આપણો ટાઈમ થઈ ગયો છે અને બધાય હવે અહીંથી છૂટા પડીએ છીએ અમુક સુરત અમુક દેહમાં બધે એવી રીતના અલગ અલગ થઈ જાય છે હાલો સવિતા ભાભી આવજો હવે નહીં હવે જાય ને તમારે કામ ન હસવાઈ ગયું બધું તો પછી કામ હસવાઈ ગયું હવે રેડી ટાઈમ હસવાઈ ગયો ને એટલે બહુ છે તો બધા તૈયાર થઈ ગયા છે બધા અલગ અલગ જવા માટે તો આવજો હાલો અમારા પોપટ મામાને એકને રહેવા દેવાના છે બાકી બધા જો અહીંથી આગળ બધા નીકળી જાય વારા ફરતી વારા તો કાંઈ નહીં આવું બધા નીકળીએ હાલો ટાટા સીતારામ વરાજાને કહેતા જાય ને પાછો હવે એક ઝડપથી હવે લગ્નની કંકોત્રી છપી દઈ ને તો પાછા વી આવીએ લગ્ન કરવા તો કાંઈ નહીં હવે છે ને કાશુભાઈને સીતારામ કહી દો હા કાશુભાઈ સીતારામ આવું છે સુરત હમણાં નહીં પેલા હા પડ્યો એ નો આવે છે કાંઈ નહીં હાલો હવે વાતું તો બધાની નહીં ખૂટે હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય